હેલો એવરીવન, નરિયાની લવારીમાં હું નરેશ વાઘેલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. સર્વપ્રથમ આપ સૌને હેપી ફ્રેન્ડશિપ ડે. દરેકના જીવનમાં મિત્રો હોય છે અને આ મિત્રો થકી જ આપણું જીવન આનંદમય બને છે. પરંતુ નરેશ વાઘેલાની સ્ટોરી કંઈ અલગ છે. એના જીવનમાં મળેલા આજના દિવસના એક મિત્રની આજે હું કહાની કહેવાનો છું. મિત્રો, લોકોના જીવનની અંદર મિત્ર બને ને તો બહુ સહેલાઈથી બનતા હોય છે. કે તમે કોલેજ કરો છો તો કોલેજમાં તમારી મિત્રતા થાય છે. તમે કોઈ જગ્યાએ જોબ કરો છો તો ત્યાં તમારી મિત્રતા થાય છે. મારી મિત્રતા બહુ અજીબો ગરીબ કિસ્સાથી થઈ હતી. ચલો, એવી જ મિત્રતાની વાત આજે હું તમારી સાથે શેર કરવાનો છું. મિત્રો, એક દિવસ એટલે કે આજના જ દિવસે હું સ્કૂલમાંથી છૂટીને ઘર તરફ આવી રહ્યો હતો. ત્યાં અચાનક મને એક વોટ્સએપમાં મેસેજ આવ્યો કે નરેશ, આવતીકાલે મને મળવા માટે આવો. હવે આ જેમનો મેસેજ હતો એ મારા ક્રશ હતા. એમને હું ઘણા ટાઈમથી લાઈક કરતો હતો, એટલે મને મળવા માટે બોલાવે છે. મેં એમને કીધું ઓકે, આવતીકાલે હું આવી જઈશ, મને એડ્રેસ મોકલી આપજો. એમને એડ્રેસ સેન્ડ કર્યો અને ટાઈમ સેન્ડ કર્યો. હું એ ટાઈમે હવે આવતીકાલે એમને મળવા માટે જવાનો છું. મારી અંદર ઉત્સાહ ભરપૂર આવી ગયો, ખુશ થઈ ગયો. ચોમાસુમાં જે મોસમ બને છે એ મોસમ હવે મારા દિમાગમાં બની ગયો છે કે કાળા કાળા વાદળા છવાઈ ગયા છે, ઠંડો પવન આવે છે, મારા વાળ ઉડી રહ્યા છે અને મારા હાથ હવે ખુલ્લી રહ્યા છે અને કોઈ સામેથી દોડીને આવશે ને મને હગ કરી લેશે. આ મારા વિચારો હતા. એમને મળવા જવાનો મને ઉત્સાહ હતો, એનાથી વધારે મને ટેન્શન થવા લાગ્યું કે કાલે મળવા માટે જાઉં તો ઇમ્પ્રેશન તો પડવી જોઈએ. એટલે ક્યાંકથી પૈસાનો બંદોબસ્ત કર્યો. કેમ પૈસાનો બંદોબસ્ત કરો? અમે રહ્યા ટીચર અને પાછા ઈમાનદાર ટીચર. એટલે અમારી પાસે એટલા જ પૈસા છે કે અમે એનાથી જીવી શકીએ, શોખ પૂરા ના કરી શકીએ. હવે આ મારો શોખ હતો અને આને મારે પૂરો કરવાનો હતો, એટલે બીજેથી લોન લેવાની જરૂર પડી. એક ફ્રેન્ડને મેસેજ કર્યો, એના જોડેથી 3,000 રૂપિયા લીધા. હવે આ 3,000 રૂપિયા મેં એવી જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા છે એ હું તમને જણાવું છું. સર્વપ્રથમ 170 રૂપિયાના વાળ કપાવ્યા, દાઢી કરાવી. હેન્ડસમ દેખાવો જોઈએ ને યાર, મળવા માટે જાઉં છું, ક્રશને મળવા માટે જઈએ છીએ. 1,600 રૂપિયાના મેં કપડાં લીધા, સરસ મજાનું જીન્સ પેન્ટ અને વ્હાઇટ શર્ટ પહેરીને જ બેઠો છું. ત્યારબાદ ઘડિયાળ 400 રૂપિયાની કાંડા વોચ લીધી, ઘડિયાળ લઈ લીધી. ત્યારબાદ સરસ મજાનો પરફ્યુમ, સરસ મજાના ચશ્મા અને એક માઉથ પરફ્યુમ પણ લીધો. કદાચ કોઈ રોમેન્ટિક સિચ્યુએશન તૈયાર થાય તો મોંમાંથી કોઈ ખરાબ સ્મેલ ના આવે, કોઈ ખાધું છે એની સ્મેલ ના આવે, એટલા માટે એ પરફ્યુમ પણ લઈ લીધો. ઘરે આવ્યો, આખી રાત મને ઊંઘ ના આવી. બીજા દિવસે વહેલો સવારે ઉઠ્યો, 5, 5:30 ઉઠી ગયો. સરસ મજાનો નહીં ધોઈને ભગવાનને પ્રાર્થના કરીને તૈયાર થઈ ગયો અને તૈયાર થઈને હવે હું જવાનો છું મળવા માટે. નવા શૂઝ લાવે તો શૂઝ પહેરી લીધા, જીન્સ પેન્ટ પહેરી લીધું, વ્હાઇટ શર્ટ પહેરી લીધું, હાથમાં વોચ પહેરી લીધી, બધી બાજુ પરફ્યુમ લગાવી દીધો, માઉથ ફ્રેશનર જે લીધું હતું એ પણ લગાવી દીધું, ચશ્મા પહેરી લીધા, સ્ટાઇલિશ વાળ વળાવી લીધા, માથામાં જેલ લગાવી લીધી. અમારું જે સફર છે, મારા બાઇકનું નામ સફર છે, એને હવે સેલ મારી દીધો અને આપણે ગયા આણંદ તરફ. હવે આણંદ તરફ જતા જતા મનમાં બહુ સારા અને રોમેન્ટિક વિચારો હતા, એટલે મોંમાંથી સરસ મજાના ગીતો નીકળવા લાગ્યા. સરસ પવન આવે છે, વાળ ઉડે છે ને સરસ મજાના ગીતો ગવાય છે કે મેં શાયર તો નહીં, મેં શાયર તો નહીં, મगर हंसी जब से देखा मैंने तुझको मुझको शायरी आ गई. જ્યાં સુધી આવડતું હતું ત્યાં સુધી ગઈ નાખ્યું. થોડા આગળ ગયા એટલે બીજું ગીત યાદ આવ્યું. હમે તુમસે પ્યાર કિતના ये हम नहीं जानते मगर जी नहीं सकते तुम्हारे बिना.
આવા રોમેન્ટિક ગીતો ગાતા ગાતા હું આણંદ પહોંચ્યો. આણંદ નવા બસ સ્ટેન્ડમાં મેં મારું બાઇક પાર્ક કર્યું અને કોલેજનો એરિયા એટલે અહીંયા જરૂરિયાતની વસ્તુઓ મળી જાય, જેવી કે રોઝ અને ચોકલેટ્સ. 50 રૂપિયાનું મેં રોઝ ખરીદ્યું અને 100 રૂપિયાની ડેરી મિલ્ક સિલ્ક ચોકલેટ ખરીદી, સ્પેશિયલી મારા ક્રશ માટે. હવે જાઉં છું, એમને મને જે કેફેનું એડ્રેસ આપી દીધું ત્યાં પહોંચી ગયો. ત્યાં બેઠો, મેં એમને મેસેજ કર્યો કે હું આવી ગયો છું. એમને મને કીધું અમે 15 મિનિટમાં આવીએ છીએ. અમે એટલે મેં કદાચ એમના કોઈ ફ્રેન્ડ્સ બી હશે. 15 મિનિટ પછી જે મારી હાલત થઈ છે એ હાલતનું વર્ણન કરવું મારા માટે બહુ મુશ્કેલ હતું. હું બેઠો છું, મારા બેગમાં ગુલાબી ફૂલ છે, સાથે 100 રૂપિયાની ડેરી મિલ્ક ચોકલેટ છે. મેં એ દિવસ માટે કમસે કમ 2,500 કરતાં પણ વધારેનો ખર્ચો કર્યો છે. પેટ્રોલ અલગ. હવે હું બેઠો છું તે અચાનક મારી ક્રશ અને એની સાથે એક મારા જેવો યુવાન આવે છે. હવે બંનેને સાથે જોઈને પહેલાં તો મારી ફાટીને હાથમાં આવી ગઈ. મારો અંદરથી ગભરાટ ચાલુ થઈ ગયું. ઠંડો પવન તો આવતો હતો પણ મને પરસેવો ઓળવાનું ચાલુ થઈ ગયું. બંને આવ્યા, એક્ઝેક્ટ મારી સામે બેઠા. મારા ક્રશે મારા તરફ હાથ લંબાવીને કીધું, હે નરેશ, કેમ છો? મેં પણ હાથ મિલાવ્યો અને કીધું, બસ મજામાં, તું બોલ. એને મને એમની સાથે જે આવ્યા હતા એમનો ઇન્ટ્રોડક્શન કરાયો. ધીસ ઇઝ રોહન. એમનું નામ રોહન હતું. ઇંગ્લિશમાં પાછું ઇન્ટ્રોડક્શન કરાયો. ઠીક છે, રોહન. હાય રોહન. રોહનને મળ્યો, હું બેઠો. રોહન 2 મિનિટ પછી ઊભો થયો અને અમને કહીને ગયો કે અમે કોફી લેવા માટે જાઉં છું, પછી હું કોફી લઈને આવું. એટલે 3 કોફીનો ઓર્ડર આપવા માટે ગયો. એટલામાં મારી ક્રશ મને કહે છે કે નરેશ, આ રોહન છે ને એ મને ખૂબ જ ગમે છે અને હું એને પ્રપોઝ કરવા માંગુ છું, પરંતુ મારી હિંમત નથી ચાલતી. અને આ હિંમત તું મને આપ, તું મને સપોર્ટ કર, એટલા માટે મેં તને આજે બોલાવ્યો છે. જસ્ટ કલ્પના કરો યાર કે લગ્ન મારા છે, દુલ્હન તૈયાર છે, હું જાન લઈને જાઉં છું અને મને જાણ થાય છે દુલ્હન કોઈની જોડે ભાગી ગઈ. સેમ એવી સિચ્યુએશન હતી. નવા કપડાં, પરફ્યુમ, ચશ્મા બધું જ લાવ્યો. કોના માટે? સ્પેશિયલી મારા ક્રશ માટે. બેગમાં રોઝ અને ચોકલેટ પડી છે અલગ. અને હું ત્યાં બેઠો છું, એ મને એમ કહે છે કે રોહન મને ગમે છે અને મારે એને પ્રપોઝ કરવો છે. તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે, મને હેલ્પ કરને. હવે આ પરિસ્થિતિમાં હું શું હેલ્પ કરું? મારા પગ ધ્રુજવા લાગ્યા, હાર્ટબીટ વધી ગઈ. એ સમયે જો ડોક્ટરે ઓલું બ્લડ પ્રેશર માપવાનું મશીન લગાવ્યું તો બ્લડ પ્રેશર મશીન ફાટી ગયા. એવી મારી સિચ્યુએશન. અંદર દરિયો ઉભરાયો. નરિયો રોવાનો જ હતો પણ નરિયો બચી ગયો. નરિયાએ હિંમત રાખી. નરિયાએ બેગની ચેન ખોલી, ફૂલ અને ચોકલેટ કાઢ્યું, ટેબલ પર મૂક્યું અને રોહનને બૂમ મારી, એ રોહન ભાઈ આવજે તો 1 મિનિટ. ભાઈ આ બેનને તું પસંદ છે, એને મારી પાસે આ રોઝ અને ચોકલેટ તને પ્રપોઝ કરવા માટે મંગાવ્યું છે. આ રોઝ તું લઈ લે, આ ચોકલેટ 2 વેચીને ખાઈ લેજો. તું એને લાઈક કરે છે કે નહીં એટલો ખાલી મને કહી દે. રોહન કે હું તો એને પહેલેથી જ લાઈક કરું છું. ઓ માં ફાડી. મારો ક્રશ મારું ગુલાબ, મારી ચોકલેટ યુઝ કરીને એના ક્રશને પ્રપોઝ કરે છે. હવે એ પણ તૈયાર છે. રોહને જવાબ આપે, હું તો પહેલેથી જ લાઈક કરું છું. હવે એ જગ્યા પર હું બેઠો છું જેમ મારી મોહબ્બત બીજા કોઈ પાસે જવાની છે. બંને હાથ મિલાયા, એકબીજાનો હાથ પકડ્યો. રોહનને ગુલાબ આપ્યું, રોહને પાછું ગુલાબ આપ્યું. મેં ફોટા પાડ્યા. રોહને ચોકલેટ થોડી અડધી એને ખવડાવી, અડધી એને ખવડાવી. મારી ક્રશ મારી સામુ ચોકલેટ બતાવી, મને કહે છે નરેશ ખાઈશ. આ સિચ્યુએશનમાં મારે શું કરવું મને કાંઈ જ સમજાતું નહોતું.
સાવ સ્તબ્ધ થઈ ગયો હતો. ફટાફટ બેગની ચેન બંધ કરી ઉઠ્યો અને મેં કીધું ચલો આવજો, તમે એન્જોય કરો, મેં ઘરે જાઉં છું. મેં દોડવાની શરૂઆત કરી. મારો ક્રશ મને બૂમો પાડે છે, નરેશ વેટ, જમીને જજે, મૂવી જોવા માટે જઈએ. મેં કશું જ સાંભળ્યું નહીં. ફટાફટ દોડીને બસ સ્ટેન્ડમાં ગયો, મારા સફરને સેલ માર્યો અને નીકળી પડ્યો. જતાં જતાં જે રોમેન્ટિક ગીતો ગાતો હતો ને એ હવે યાદ આવવા લાગ્યા અને એની જગ્યાએ દિમાગમાં કંઈ અલગ પ્રકારનું મ્યુઝિક વાગવા લાગ્યું. અને આ મ્યુઝિક કંઈક આવું હતું કે સપના ટૂટા હૈ તો દિલ કભી જલતા હૈ, હા થોડા દર્દ હુઆ પર ચલતા હૈ, સપના ટૂટા હૈ तो दिल कभी जलता है, हाँ थोड़ा दर्द हुआ पर चलता है. અહીંયાથી આણંદ પહોંચવા માટે મારે 1 કલાક ને 45 મિનિટ લાગી. હું માત્ર 1 કલાકમાં પાછો આવી ગયો. મારું સફર કોઈ દિવસ 80 કિલોમીટર પ્રતિ કલાકે ચાલ્યું નથી. એ દિવસે એ 80 કિલોમીટર 1 કલાકમાં કાપીને ઘરે પહોંચ્યો. ઘરે આવ્યો, મમ્મીને કીધું માથું દુખે છે, સૂઈ જવું છે. સૂઈ ગયો. આંખમાંથી આ બાજુ આંસુ પડે, આંખમાંથી આ બાજુ આંસુ પડે. રડી લીધું, મન ભરીને રડી લીધું, કોઈને કીધા વગર રડી લીધું. અને બીજા દિવસથી સ્કૂલ અને ઘર. આ દિવસે એક વસ્તુ તો સમજાઈ ગઈ કે જેના પ્રત્યે ક્રશ હોય ને એની પાસેથી 0% એક્સપેક્ટેશન રાખવાની. ના એને કંઈ કહેવાનું, ના એની કંઈ વાત સાંભળવાની. તો જ આપણા લાઈફની અંદર આ પ્રકારનો દિવસ આપણે જોવા નહીં મળે. થેન્ક યુ વેરી મચ. આઈ હોપ કે તમને આ પૂરેપૂરી લવારી ગમી હશે. પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.